અમદાવાદમાં દિવસે ને દિવસે પ્રદૂષણ છે તે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો જે કન્સ્ટ્રક્શન સાઇટો બની રહી છે તેના કારણે, અને દિવસે તમે જો તમારા મોબાઈલ ફોનમાં તો જે એક્યુઆઈ લેવલ છે તે પૂર્વ અમદાવાદનો હંમેશા વધારે જ જોવા મળતું હોય છે. ત્યારે વાત કરવી છે, અત્યારે અમે ઊભા છીએ અમદાવાદના જૂના વાડજ સર્કલ ખાતે કે જ્યાં પોલીસ કર્મીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. એની પાછળનું કારણ એ કેવું છે, ત્યાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તેના લીધે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી જે માટી ને એ જે પ્રદૂષણ થઈ રહ્યું છે, બીજી જે અમદાવાદમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે ને જે સુભાષ બ્રિજ છે તેના પર તિરાડ આવી જવાના કારણે તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. અને હવે આ ભારણ છે તે દધીજી બ્રિજ ઉપર વધ્યું છે. તેને લઈને વાહનોની અવર જવર જે રીતે વધી છે, પોલ્યુશન જે રીતે વધ્યું છે, તેને લઈને પોલીસ કર્મચારીઓ છે તેમને માસ્ક કાં તો રૂમાલ પહેરીને પોતાની ફરજ નિભાવવી પડી રહી છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આના પરથી અંદાજો આપણે લગાવી શકીએ છીએ કે કઈ રીતની પરિસ્થિતિનો સામનો છે તે આ પોલીસ જવાનો કરી રહ્યા છે. ને આ સૌથી મોટો મુદ્દો છે તે અમદાવાદમાં પોલ્યુશનને લઈને અવારનવાર ઉઠતો આવ્યો છે. આપણે ઘણી બધી વખત આ પોલીસ કર્મચારીઓને છે દ્વેષ ભાવનાથી જોતા હોઈએ, આક્રોશથી જોતા હોઈએ છીએ, ને પોલીસ પ્રત્યે આપણે ઘણી નેગેટિવ વિચારધારા પણ ધરાવતા હોઈએ છીએ કે પોલીસ હંમેશા ખોટું કામ જ કરે છે. પણ એવા પણ પોલીસ કર્મચારીઓ છે તે ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ વફાદારીથી પોતાના જીવને જોખમમાં મૂકીને કામગીરી કરી રહ્યા છે. અને આટલા પોલ્યુશનમાં તેઓ રૂમાલ બાંધીને ફરજ પ્રત્યે નિષ્ઠાથી ફરજ નિભાવી રહ્યા છે. આપણે પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરીએ કે તેઓનું આ બાબતમાં શું માનવું છે, કેટલી મુશ્કેલીઓ તેમને પડી રહી છે. આપણી સાથે જે મહિલા પોલીસ કર્મી છે તેઓ પણ પોતાની ફરજ પર ઊભા છે, તેમની સાથે વાતચીત કરીએ. તેમને પણ રીતસરનો દુપટ્ટો બાંધ્યો છે, એટલે પોલ્યુશનનો અંદાજ આના પરથી લગાવી શકાય. બેન, પહેલા તો શું કહેશો, શું નામ છે? નીલમબા દિલીપસિંહ, અહીંયા વાડજ સર્કલ નોકરી છે. નીલમબા, કેમ દુપટ્ટો બાંધવો પડ્યો? કેમ, કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા? અહીંયા હાલ કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલુ છે. એક બાજુ ટ્રાફિક નું કારણ છે કે ટ્રાફિકનો ધુમાડો હાથે ગળું જામ થઈ જવું, એવા પ્રોબ્લેમો થાય છે. સામાન્ય રીતે ટ્રાફિક અને હાલ જે બ્રિજ બંધ થયો છે તેના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક જોવા મળ્યો? 3 ગણું ટ્રાફિક થઈ ગયું છે ઓલરેડી બ્રિજના કારણે. કારણ કે સુભાષ બ્રિજ આખો બંધ છે, એના કારણે આખો ડાયવર્ઝન વાડજ સર્કલ આપવામાં આવેલો છે. એટલે ડ્યુટીમાં વધારો થયો છે, ડ્યુટીના અવર્સમાં બી વધારો થઈ ગયો છે, પ્લસ ટ્રાફિકમાં 3 ગણો વધારો છે. કેવી સમસ્યાઓ થઈ રહી છે સ્થળ પર ઉભા રહેવામાં? કેમ કે ઘણા બધાને ખબર નહીં હોય કે પોલ્યુશનની ઇફેક્ટ કેટલી હોય છે. જ્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર ત્યારે જ એની પ્રભુત્વ ને એ બધું ખબર પડતું હોય છે, અસરકારકતા. તો કેટલી હાલાકી પડી રહી? અમુક ટાઈમ તો આમ ગળું બેસી જાય, વિસલ ના મારી શકો ટાઈમસર, ટ્રાફિક બતાવવામાં પ્રોબ્લેમ થાય, પબ્લિકને બી પ્રોબ્લેમ થઈ રહ્યા છે આ વસ્તુથી. કેટલા દિવસથી આ વસ્તુ ફેસ કરી રહ્યા છો તમે? 4 થી 5 દિવસ તો થયા છે, જ્યારનો બ્રિજ બંધ છે ત્યારથી. તો હવે આનું કઈ નિરાકરણ શું માનો છો તમે? કઈ રીતે નિરાકરણ લાવી શકો? બ્રિજ ચાલુ થાય તો ઠીક છે, બાકી ડાયવર્ઝન થોડો ઘણો તો રિવરફ્રન્ટ તરફ બી આપવો પડે. અને સર્કલનું કામ બંધ કરાવીને હાલ તો સર્કલ મોટું કરાવવું પડે. એટલે આ વાહનો વધવાથી ને બીજું જે કન્સ્ટ્રક્શન સાઇટ બ્રિજની ચાલી રહી છે, એટલે બંને પોલ્યુશન મિક્સ થઈને આ ઇફેક્ટ કરી રહ્યા છે વિસ્તારમાં. બંને પોલ્યુશન મિક્સ થયા છે, ધુમાડો પ્લસ કન્સ્ટ્રક્શનનો. સર, આપનું નામ? મારું નામ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ રૂપા છે. મનોજ સર, જે રીતે પોલ્યુશન વધ્યું છે, એક તરફ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે એટલે કે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, અને બીજી તરફ વાહનોનું ભારણ વધ્યું છે, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે અહીંયા? મુશ્કેલીઓ તો હવે નોર્મલ થઈ ગઈ છે. અમારા ઉપલા અધિકારી હતા, એમને આજે આ પતરાને જે સાઇટ લાઇટ ને બધું કરાવી દીધું છે, ને જે બેરીગેટ લગાયા છે, એટલે અત્યારે હાલમાં બિલકુલ નોર્મલ છે. પહેલા જેવું નથી રહ્યું. હવે પહેલા તકલીફ પડતી હતી? પહેલા એટલે જ્યારે થોડું તકલીફ પડતી હતી, પણ એટલું નથી અત્યારે. તો સર, આમાં ભારણ વધ્યું છે કેમ કે બ્રિજ બંધ થઈ ગયો છે, સુભાષ બ્રિજ. તો આનાથી આમ પોલ્યુશનમાં કેટલો વધારો અહીંયા ગાડીઓના પોલ્યુશનને લઈને થયો છે? પોલ્યુશન છે રીતના હિસાબ છે, અને મેટ્રોનું કામ બી ચાલે છે. ને બીજું કે એએમસી વાળા જે છે એ પાઇપ બી નાખે છે, એટલે બે બાજુ 3-4 સાઈડ કામ ચાલે છે. એના હિસાબ છે આ પોલ્યુશન વધે છે. તો શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે? શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આંખોમાં ધૂળ બી ઉડે છે, અને ખાંસી બી થાય છે. સર, પહેલા તમે આમ રૂમાલ બાંધીને ઉભા રહેતા હતા કે હવેથી ચાલુ કરવું પડ્યું પોલ્યુશન વધે? પહેલા રૂમાલ બાંધીને નતા રહેતા અમે, પણ હવેથી આ રૂમાલ બાંધીને રહેવું પડે છે.
સર પણ સિસોટી વગાડવાનો સમય આવે તો તમારે વિસલ વગાડવી એ તો પડશે. રૂમાલ કાઢીને અમે વગાડી લઈએ સમય સંજોગ જોઈને કામ કરી લઈએ બોલો શું નામ છે બેન? અર્પિતાબેન પટેલ. અર્પિતાબેન, રૂમાલ બાંધીને ફરજ પર ઉભા રહેવું પડી રહ્યું છે, શું કારણ છે? તડકો છે, આ બાજુ પ્રદૂષણ છે, પોલ્યુશનમાં વધારો થયો છે કે ક્યાં વિસ્તારમાં? પોલ્યુશન છે કેટલી સરખામણી પહેલાની સરખામણી અત્યારે કેટલો વધારો વધારે છે. શું શું તકલીફો પડી રહી છે અહીંયા ફરજ બજાવતી વખતે? એક તો પબ્લિક સમજે નહીં, રોંગ સાઈડમાં જાય, ચેક રસ્તા એવા છે, તડકો હોય. પહેલા અગાઉ આવું રીતે રૂમાલ બાંધીને ઉભા રહેવું પડતું, પહેલા નહોતા બાંધતા હતા. હા, પ્રદૂષણ ઓછું હતું તો નતા પ્રદૂષણ અત્યારે. ઓછું હતું ત્યારે. અહીંયા તો કંઈક એક બાજુ બ્રિજનું કામ, પછી પોલ્યુશન. હા, પછી આ દૂર બી ઉડે ને પછી. હાલ ટ્રાફિક વ્યવસ્થામાં કેટલી હાલાકી પડી રહી છે કેમ કે જે બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયા કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, કેટલું ભારણ ગાડીઓનું વધ્યું છે. ગાડીઓનું ભારણ એક તો સુભાષ બ્રિજ બંધ છે એટલે બીજો ટ્રાફિક એ વધી ગયો છે એટલા માટે. શું નામ? કુણાલ મુડિયા. મૃણાલભાઈ, કેટલા સમયથી અહીંયા ફરજ બજાવો છો? અમે તો ટીઆરબી માં મિનિમમ 2 વર્ષ ઉપર થઈ ગયા, પણ અહીં આ મહિનેથી આવ્યા છીએ. અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ એટલે બ્રિજનું કામ ચાલે છે. કઈ રીતનું આમ તમે રૂમાલ બાંધીને ઊભા છો અહીંયા, માસ્ક પહેરીને, કેટલી મુશ્કેલી ભાઈ પડી? મુશ્કેલી તો એ બહુ બધી પડે છે, જેમ કે ગરમી છે, આ પોલ્યુશન એટલું બધું ગાડીઓનું, બધી રીતે તકલીફ તો પડે જ છે. પણ પોલીસ જે રીતે નોકરી કરે એના જોડે જોડે અમારે બી મદદ કરાવવી પડે એમને, એટલે અમે એમની જોડે નોકરી કરીએ બી છીએ. પણ એક વસ્તુ એમ બી છે કે સરકાર થોડું અમારા વિશે વિચારે, થોડું એ હેલ્થનું વિચારે, પગાર બાબતમાં થોડુંક વિચારે. તો નોકરી અમે બી પોલીસ જેટલી જ કરીએ છીએ, 8 કલાક અમારી બી નોકરી જ છે, પોલીસ જેટલી જ નોકરી. અમને 300 રૂપિયા જેટલું વર્તન આપે છે, વધારે નથી આપતા. તો અમારે ફેમિલીનું બી વિચારવું પડે, બધી રીતે વિચારવું પડે અમારે. તો અમે એમ જ કે સરકારના અમે પબ્લિકમાં પણ ખરાબ ઇમેજ અમુક લોકો હા, create public. કરે છે કે ભાઈ ટીઆરપી વાળા તો આવા ને ધંધા અમુક કરે. એમ કે છે તમે પૈસા લો છો, આમ અમુક એવા ના હોય સર, અમુક બધા આવા ના હોય. આવા ના હોય. અમુક છોકરાઓ સારા બી હોય, અમુક સારા કામ કરે, એ કોઈને દેખાતું નથી. બરાબર, અત્યારે તમે રૂમાલ અમે બાંધીને રૂમાલ ફરજ બાંધી નિભાવી લઈએ, રહ્યા છો ભાઈ. અમે કેટલી દુઃખમાં ખર્યા. આ પ્રદૂષણ બધું, આ ધૂળ ને બૂળ ઉડે છે સર. 24 કલાક એ કન્ટિન્યુ 7:30 થી 3:30 વાગે નોકરી ડ્યુટી બજાવીએ સર, જેમ પોલીસ આમાં બજાવીએ એમ. ડ્યુટીમાં કઈ વધારો કર્યો છે? બંધ બ્રિજ થયો છે એમાં? ના સર, એવું કોઈ વધારો નથી કર્યો. ના, પહેલા કરતા અત્યારે કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? પહેલા કરતા સર અત્યારે બ્રિજ નોર્મલ. બંધ છે ને બધું. હા, બ્રિજ બંધ એટલે થોડી તકલીફ તો સર રહેવાની, બધા પબ્લિકને બી રહેવાની. એના માટે અમે બે જ છે સર. જેમ જેમ સરકાર જેમ બતાવે છે ડાયવિઝન, અમે પબ્લિકને બી જાહેર બી કરીએ છીએ કે તમે આમ જાઓ આમ, તોય અમુક પબ્લિક માનતી નથી કે રોંગ તો રોંગમાં બી જાય છે સર. અમારું કોઈ ગાંઠતું જ નથી. એવું? જોડે સાથે પોલીસ હોય તો થોડો સપોર્ટ રહે, નકર અમારા જેવાને ધમકી આલી આમ તું તારી કરીને અલો ચાલી, તારું શું વેલ્યુ શું આમ, એ બધું અમને સમજાવે છે. ના, આવી જવાબદારી આલે છે. કોઈ પોલીસ વાળો સાથે અમારી જોડે હોય તો અમારે બી થોડો સપોર્ટ રહે કે સરકારી ખાતું જોડે ઉભું રહ્યું છે સર. એટલે અમારો બી થોડો સપોર્ટ રહે કે એના કારણે પબ્લિક બી આવી શકતી નથી. અમે એકલા હોય તો પબ્લિક તું તારથી વાતો કરે, સાહેબ જવા દો ને, આમ ને તેમ, શું કરી લઈશ. એને હવે એની વસ્તી કેવી સાહેબ, કોઈને પહોંચાય એવી નથી. બધા દાદાગીરીથી જ વાત કરે. એટલે અમે શું કરીએ, મગજ મારી કોના જોડે કરતા નહીં. ભાઈ જાઓ, જવા દો. આ દિવસોમાં જે પોલ્યુશન વધ્યું છે આ વિસ્તારમાં, ગાડીનું પોલ્યુશન, બ્રિજનું પોલ્યુશન, તો કોઈ હેલ્થ ઉપર તમારે અસર આમ પહેલા કરશે? સર હવે આમાં શું, આમાં કઈ ના કહેવા, બધાની અલગ અલગ બીમારી, શ્વાસની બીમારી, હા તકલીફ છે સર. એ શું ધૂળ મિટ્ટી, અમુક ગાડી એવી ચલાવે, અનસન ગાડીઓ ચલાવે, ધુમાડા બુમાડા લઈને. અમે આખો દિવસ અહીંયા નહીં ઉભા રહીએ સર. શું કરીએ, હવે બતાવવું પડે, નોકરી છે અમારી બી. સરને બી, સરકારને થોડું વિચારવું જોઈએ કે આટલા 300 રૂપિયામાં કાંઈ ના થાય. બરાબર, મોંઘવારી એટલી વધતી જાય સર. અત્યારે તમે જુઓ, અત્યારે ભાડા મકાન બધું કેટલું હોય, 300 રૂપિયા એટલે અમે એટલી બધી મહેનત કરીએ તો સરકાર અમારે કોઈ વિચારતી નહીં. કઈ મળતું નથી એમને કાંઈ. બસ તમે 300 રૂપિયામાં કાંઈ નોકરી કરો, બીજું કાંઈ નહીં. આપણી સાથે એક રાહદારી છે, તેમની સાથે વાતચીત કરીએ. જી બોલો. વાળા સર્કલ ઉપર ટ્રાફિક થાય છે, બરાબર. આ બધા ટ્રાફિક બહુ એટલે બહુ ટ્રાફિક થાય છે, બરાબર. કેટલા સમય એ એના એક મહિનાથી નહીં, અઠવાડિયાથી થાય છે, બરાબર. આ કોઈ આપણું ગણકારતું હોય નહીં, બરાબર. ના હોય તો કામગીરી કેવી? એ સામે બીઆઈટી છે, એ બીઆઈટી બસ સ્ટેન્ડ નથી, બરાબર. એટલે તમને કહીએ છીએ કે ટ્રાફિક પોલીસ તો ખડે પગે ઉભી છે ને સ્થળ પર. પોલીસ ખડી છે, પણ એ લોકો અહીંયા જ આવે છે, એ પેલી બાજુ નહીં આવતા. શું થાય છે, આ લોકો અહીંયા જ પોઈન્ટ કરે છે,
પણ પેલી સાઈડ નથી આવતા. બ્રિજ બંધ થઈ ગયો એટલે ટ્રાફિક વધ્યો છે એવી વાત છે. હા, બ્રિજ બંધ થઈ ગયો એટલા માટે થઈ છે. અને પેલી સાઈડ જૂના વાળા રામાપીરનું મંદિર અને મીરુભાઈનું મંદિર સામેની સાઈડ જૂના વાળા સર્કલ. આપણે સાંભળ્યા હતા પોલીસ જવાનો જે ફરજ નિભાવી રહ્યા છે, પોલ્યુશન હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, તેઓ ખડે પગે અહીંયા ઊભા છે, લોકોની સેવા કરી રહ્યા છે અને તેમને પણ હેલ્થના ઘણા બધા ઇસ્યુ, શ્વાસ લેવામાં અહીંયા તકલીફ પડી રહી છે. સ્વાભાવિક છે કે અહીંયા એક તરફ બ્રિજનું કામ થવાથી માટી ઉડી રહી છે, બીજી તરફ વાહનો જે હજારોની સંખ્યામાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેના કારણે ધુમાડાઓ વાહનોના ઇફેક્ટ શરીર ઉપર કરી રહ્યા છે. ત્યારે આ મામલે સરકારે પણ આ પોલીસ જવાનો, ટીઆરબી જવાનો વિશે વિચારવાની જરૂરિયાત છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.